Hey everyone, good morning, good evening, and good afternoon to all of you. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So, આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 3 કમ્પ્લીટ કર્યો હતો અને આજના લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરીશું યુનિટ નંબર 4 થી. તો યુનિટ નંબર 4 જે છે એનું નામ છે વહેંચણી અને ભાડાનો સિદ્ધાંત, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પ્રિન્સિપલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ રેન્ટ. તમારી સ્ક્રીન ઉપર છે યુનિટ નંબર 4, પેજ નંબર 77 ઉપર તમને કુમાર પ્રકાશનની બુકની અંદર આ વસ્તુ આપવામાં આવેલી છે. તો વહેંચણી અને ભાડાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ રેન્ટ, એમાં તમને યુનિટની રૂપરેખા આપવામાં આવેલી છે. ટોટલ 8 પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. ઓકે, એનામાંથી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, ટોપિક્સ છે, એ વસ્તુ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો આપણે હવે ટાઈમ બગાડ્યા વગર પોઈન્ટ નંબર 1 સાધન કિંમત નિર્ધારણ માટે અલગ સિદ્ધાંત, ત્યાંથી આપણે આજના લેક્ચરમાં શરૂઆત કરીશું. સો પેજ નંબર 77 ઉપર જ તમને આ વસ્તુ આપવામાં આવેલી છે, સાધન કિંમત નિર્ધારણ માટે અલગ સિદ્ધાંત. ઓકે, સો સૌથી પહેલાં આની અંદર આપણે થોડી ઘણી પ્રસ્તાવના જોઈશું, શું કહેવા માંગે છે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પ્રસ્તાવનામાં આપણને કીધું છે કે મૂલ્ય નિર્ધારણના સામાન્ય સિદ્ધાંત મુજબ વસ્તુની કિંમત તેની માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. એટલે કે સામાન્ય સિદ્ધાંત આપણને શું દર્શાવે છે કે વસ્તુની જે કિંમત છે એ સામાન્ય રીતે એની જે માંગ અને એનો જે પુરવઠો હોય છે એના આધારે નક્કી થાય છે. એ જ રીતે સાધનની કિંમત પણ સાધનની માંગ અને સાધનના પુરવઠા દ્વારા નક્કી થાય છે. તો હવે અહીંયા જે સાધન શબ્દ વાપરેલો છે એ સાધન કયો? તો જમીન, મૂડી, શ્રમ ને નિયોજન, આ 4 સાધનો વિશે વાત કરવામાં આવેલી છે. ઓકે, કે જેના દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય છે, જેમની વગર ઉત્પાદન શક્ય નથી. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ 4ની વાત કરવામાં આવેલી છે. ઓકે, હવે આ 4માંથી આ ચેપ્ટરમાં તમને ખાસ જે જમીનનું તત્વ છે એના વિશે વધુ વિસ્તૃતમાં અને વિગતમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે. ઓકે, સો આગળ આપણને કીધું છે, ફરી એકવાર લાઈન વાંચું છું. એ જ રીતે સાધનની કિંમત પણ સાધનની માંગ અને સાધનના પુરવઠા દ્વારા નક્કી થાય છે. તેથી કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે સાધન મૂલ્ય નિર્ધારણ માટે અલગ સિદ્ધાંત એની જરૂર નથી, જ્યારે બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે નીચેના કારણોસર વસ્તુના મૂલ્ય નિર્ધારણ કરતા સાધનનો મૂલ્ય નિર્ધારણ માટે અલગ સિદ્ધાંત જરૂરી છે. એટલે કે સાધન હશે તો વસ્તુ બનશે, સાધન નહીં હોય તો વસ્તુ બનશે નહીં. તો અહીંયા કહેવા એવું માગે છે કે જેમ વસ્તુ માટે અલગથી સિદ્ધાંત છે, એવી રીતે જે સાધન છે એના માટે પણ અલગ સિદ્ધાંત નહીં હોવું જરૂરી છે. ઓકે, પોઈન્ટ નંબર 1 આપણને કીધો છે, વસ્તુની માંગ એ પ્રત્યક્ષ છે, જ્યારે સાધનની માંગ એ પરોક્ષ છે. એટલે કે તમે જે પણ વસ્તુ માર્કેટમાં લેવા માટે જાઓ છો એના માટે તમે શું કરો છો? ડાયરેક્ટ ડિમાન્ડ ઊભી કરો છો. જ્યારે સાધનની માંગ આપણને કેવી જોવા મળે છે? ઇનડાયરેક્ટ જોવા મળે છે. આપ્યું છે આપણને વસ્તુની માંગ પ્રત્યક્ષ, જ્યારે સાધનની માંગ પરોક્ષ છે. વસ્તુ માનવીની જરૂરિયાતો પ્રત્યક્ષ રીતે સંતોષે છે, તેથી તેની માંગનો આધાર તૃષ્ટિગુણ ઉપર આધારિત છે. કોની ઉપર આધારિત છે? તૃષ્ટિગુણ ઉપર. જ્યારે સાધન એ માનવીની જરૂરિયાતોને પરોક્ષ રીતે સંતોષે છે. આપણે જમીન, મૂડી, શ્રમ અને નિયોજનનો ઉપયોગ નથી કરતા વસ્તુ તરીકે, પરંતુ એમના દ્વારા જ આપણને વસ્તુ બનેલી અને વાપરવા લાયક થયેલી જોવા મળે છે. એટલા માટે કીધું છે કે પરોક્ષ રીતે સંતોષે છે. તેથી સાધનની માંગનો આધાર સાધનની ઉત્પાદન શક્તિ ઉપર છે. વસ્તુની માંગ થાય તો તે સંતોષવા માટે સાધનોની માંગ થાય છે. તેથી સાધનની માંગ એ પરોક્ષ માંગ છે તેવું કહેવામાં આવેલું છે. ક્લિયર? પોઈન્ટ નંબર 2 કીધું છે આપણને, વસ્તુના પુરવઠા અને સાધનના પુરવઠામાં તફાવત. તમે જે વસ્તુ બજારમાં જુઓ છો એનો પુરવઠો તમને ઘણો બધો જોવા મળે છે, જ્યારે સાધનોનો પુરવઠો જોઈએ તેટલો, એટલે કે જેની ઉપર ઉત્પાદન થઈ શકે એનો પુરવઠો આપણને લિમિટેડ જોવા મળે છે. આપ્યું છે, વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં વસ્તુના પુરવઠામાં વધઘટ સરળતાથી થઈ શકે છે, જ્યારે સાધનની કિંમત બદલાતા, સાધન એટલે કે જમીન, મૂડી, શ્રમ ને નિયોજન,
એમની કિંમત બદલાતા સાધનના પુરવઠામાં એટલી સરળતાથી વધઘટ નેક્સ્ટ પેજ ઉપર થઈ શકતી નથી. એટલે કે વસ્તુનો જથ્થો હોય તો એમાં વધઘટ પોસિબલ છે, પરંતુ જે સાધન છે એના જથ્થામાં તમને જલ્દી વધઘટ જોવા મળતી નથી. દાખલા તરીકે જમીનની કિંમત વધે તો પણ જમીનનો પુરવઠો મર્યાદિત હોવાથી તેમાં આપણે કોઈ પણ જાતનો વધારો જોઈ શકતા નથી. આ જ રીતે શ્રમની કિંમત વધે પરંતુ શ્રમનો પુરવઠોનો આધાર વસ્તી ઉપર હોવાથી તેમાં તાત્કાલિક વધઘટ થઈ શકતી નથી. સિમ્પલ છે કે વસ્તુમાં આપણને વધારો ઘટાડો જોવા મળશે, પરંતુ જે સાધન છે એમાં તમને વધારો ઘટાડો રેરલી જોવા મળી શકે છે, એટલે મોસ્ટલી એમાં જોવા મળતો નથી. ટૂંકમાં વસ્તુની કિંમતના પ્રમાણમાં સાધનની કિંમતના પુરવઠામાં પરિવર્તનશીલતા ઓછી હોય છે. ક્લિયર? પોઈન્ટ નંબર 3 છે વસ્તુનું અને સાધનનું ઉત્પાદન ખર્ચ. તો અહીંયા તમને બંને જે છે, એક છે વસ્તુ, બીજું છે સાધન, એમના પાછળના ઉત્પાદન ખર્ચ વિશે વાત કરવામાં આવેલી છે. તો વસ્તુનું ઉત્પાદન ખર્ચ સરળતાથી તમે જાણી શકો છો, જ્યારે ઉત્પાદનના સાધનમાં ઉત્પાદનનું ખર્ચ જાણવાનું કામ એ કઠિન છે. ઉત્પાદનના સાધન ખર્ચ જાણવા માટે કેટલાક વિશિષ્ટ પ્રશ્નો ઉદ્ભવે છે. જમીનનો પુરવઠો કુદરતી છે, તો તેનું તમે ઉત્પાદન ખર્ચ શું ગણશો? ક્વેશ્ચન છે, કારણ કે એ વસ્તુ આપણને કુદરત તરફથી મળેલી છે, તો એના પાછળ કેટલો ખર્ચો થયો છે એ તમે ગણી શકતા નથી. વસ્તુના ઉત્પાદનમાં વપરાતા સાધનો એકબીજાના સહકારથી ઉત્પન્ન કરી શકાય છે, અને તેથી ચોક્કસ સાધનનું ઉત્પાદન ખર્ચ એ સરળતાથી જાણવું કેવું છે, ઘણું બધું મુશ્કેલ પણ છે. ક્લિયર? અને લાસ્ટ પોઈન્ટ તમને આપેલો છે મૂલ્ય નિર્ધારણના પરિબળો. તો વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં માંગ અને પુરવઠો બંને મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે સાધનના મૂલ્ય નિર્ધારણમાં સાધનના પુરવઠાની પરિવર્તનશીલતા ઓછી હોય છે. કેવી હોય છે? ઓછી. અને તેથી જ ટૂંકા ગાળામાં માંગનું પરિબળ વધુ મહત્વનો ભાગ ભજવે છે. ઉપરોક્ત કારણોસર કેટલાક અર્થશાસ્ત્રીઓએ અલગ સિદ્ધાંતની હિમાયત કરે છે. એટલે આપણને આ જે 4 પોઈન્ટ આપેલા છે એ 4 પોઈન્ટને જોતા અમુક અર્થશાસ્ત્રી લોકો એવું કહે છે કે વસ્તુ માટે જેમ તમે અલગ સિદ્ધાંત બનાવેલો છે, તેમ સાધન માટે પણ અલગ સિદ્ધાંત હોવો જરૂરી છે. ક્લિયર? તો આટલો તમને પોઈન્ટ નંબર 1 આપવામાં આવેલો છે. એના પછી આગળ વધીશું. પોઈન્ટ નંબર 2 પેજ નંબર 78 ઉપર આપેલું છે વહેંચણીના સીમાવર્તી ઉત્પાદકતાનો સિદ્ધાંત. હવે અહીંયા આપણને વાત કરી છે વહેંચણીની, અને એ પણ કેવું? સીમાવર્તી ઉત્પાદકતાનો સિદ્ધાંત. ઓકે, તો સૌથી પહેલાં ધ્યાનથી સાંભળજો. કોમ્પ્લિકેટેડ ટોપિક છે, શાંતિથી સાંભળજો, અને જેટલું વાંચ્યું છું, સમજાવું છું, એટલું જ તમારે ટીક કરવાનું રહેશે. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. સો પોઈન્ટ નંબર 1 તમને કીધું છે પ્રસ્તાવના. તો રાષ્ટ્રીય આવકની વહેંચણી 2 દ્રષ્ટિએ કરાય છે. આપણને ખબર છે કે નેશનલ ઇન્કમની તમે કેલ્ક્યુલેશન કરશો તો 2 દ્રષ્ટિએ થાય છે. સૌથી પહેલું છે વ્યક્તિ દીઠ અને બીજું છે સાધન દીઠ. ઓકે, તો વ્યક્તિ દીઠ આવકમાં વહેંચણીમાં રાષ્ટ્રીય આવક સમાજના લોકોમાં થતી વહેંચણીનો અભ્યાસ થાય છે. કોઈ પણ વ્યક્તિની કુલ આવકનો આધાર એ સાધનના પ્રમાણ અને સાધનની કિંમત ઉપર હોય છે. કોઈ એક વ્યક્તિને એક કરતાં વધુ સ્વરૂપે આવક મળી શકે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ જોબ કરો છો, પૈસા કમાવો છો, પરંતુ તમને સેટિસ્ફેક્શન નથી, તો તમે પાર્ટ ટાઈમ બીજું પણ કોઈ કામ કરો છો અને પૈસા કમાવો છો. તો સિમ્પલ છે કે એક જ વ્યક્તિ જુદા જુદા સ્વરૂપે આવક મેળવી શકે છે. અને સમાજમાં આવકની અસમાનતા જાણવા માટે આ પદ્ધતિ વધુ ઉપયોગી છે. આપણને ખબર છે કે આપણા ઇન્ડિયાની અંદર, સમાજની અંદર જેટલા લોકો રહે છે, દરેકે દરેક લોકોની આવક જે છે એ કેવી છે? અસમાન છે. જ્યારે રાષ્ટ્રીય આવકના ઉત્પાદનના 4 સાધનો વચ્ચે કરાતી વહેંચણીને સાધન દીઠ વહેંચણી કહેવામાં આવે છે. કેટલા સાધનો? ઉત્પાદનના 4 સાધનો, એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન વચ્ચે કરાતી વહેંચણીને સાધન દીઠ વહેંચણી કહેવામાં આવશે. ક્લિયર? આગળ કીધું છે સાધન દીઠ રાષ્ટ્રીય આવકની વહેંચણીને સમજવા માટે સીમાવર્તી ઉત્પાદકતાનો સિદ્ધાંત રજૂ થયેલો છે, અને આના ઘડતરમાં રિકાર્ડો, કાર્લ માર્ક્સ, શ્રીમતી જોન રોબિન્સન, કાર્નેગી અને કાર્લરનો ફાળો પ્રશંસનીય ગણાય છે. એટલે કે આ જે કોન્સેપ્ટ છે સીમાવર્તી ઉત્પાદકતા,
એ આપણને આપનાર વ્યક્તિઓ જુદા જુદા ઘણા બધા છે, જેમ કે રિકાર્ડો છે, કાર્લ માર્ક્સ, રોબિન્સન, કાલેકી અને કાર્લ કે જેમણે વધારે પડતું કોન્ટ્રીબ્યુશન કરેલું છે. ઓકે, પછી પોઈન્ટ નંબર 2માં કીધું છે વહેંચણીના સીમાવર્તી ઉત્પાદકતાનો સિદ્ધાંત. તો સૌથી પહેલાં એના આપણને સિદ્ધાંત વિશે માહિતી આપી છે. પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદનના દરેક સાધનને તેમની સીમાંત ઉત્પાદકતા જેટલો બદલો લાંબા ગાળે મળે છે. એટલે કે તમે 4 સાધનોનો ઉપયોગ કરો છો તો એ 4 સાધનના ઉપયોગના બદલામાં એમને તો કશુંક મળવું જોઈએ. તો એમને જે રિટર્ન મળે છે એ સામાન્ય રીતે સીમાંત ઉત્પાદકતા જેટલી હોય છે અને એ લાંબા ગાળે તેમને પ્રાપ્ત થાય છે. ક્યારે પ્રાપ્ત થાય છે? લાંબા ગાળે. ક્લિયર? આગળ કીધું છે એટલે કે જે સાધનની સીમાંત ઉત્પાદકતા વધુ હશે તેને વધુ અને જેને ઓછી ઉત્પાદકતા હશે એને ઓછો બદલો મળશે. તો ટૂંકા ગાળામાં સાધન કિંમત અને સીમાંત ઉત્પાદકતા વચ્ચે તફાવત હોઈ શકે, પરંતુ લાંબા ગાળે અને પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદનના સાધનને સીમાંત ઉત્પાદકતા જેટલો જ બદલો મળે છે. ક્લિયર? આ તમને કોન્સેપ્ટ કહેવા માગે છે. એટલે કે જમીન, મૂડી, શ્રમને નિયોજનના 4 સાધનો છે, એમાંથી જે સાધનની ઉત્પાદકતા વધુ હશે, જેનો વપરાશ વધુ થાય છે, જેના ઉપર ઉત્પાદન વધારે થાય છે, જેની મદદથી ઉત્પાદન વધારે થાય છે, એને રિટર્ન વધારે મળશે. અને જેના ઉપર ઓછું ધ્યાન આપવામાં આવે છે, ઓછું ઇમ્પોર્ટન્સ છે, એમાં તમને રિટર્ન ઓછું મળતું જોવા મળશે. ક્લિયર? આગળ કીધું છે કે આ સિદ્ધાંત પ્રમાણે સમયના લાંબા ગાળે શ્રમિકને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વેતન મળે છે, ભૂમિને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું ભાડું મળે છે, મૂડીને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વ્યાજ મળે છે અને યોજકને તેની સીમાંત ઉત્પાદકતા જેટલો નફો મળે છે. ક્લિયર? અહીંયા સુધી જ તમારે વાંચવાનું છે અને કરવાનું છે. નીચેનો જે પેરેગ્રાફ આપેલો છે કરવાની જરૂર નથી. ક્લિયર? આગળ વધીએ નેક્સ્ટ પેજ તરફ, જે ખરેખર વધારે પડતો ઇમ્પોર્ટન્ટ છે. તો પેજ નંબર 79 ઉપર તમને આપેલો છે પોઈન્ટ નંબર 3, વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની ધારણાઓ. એટલે કે આ જે કોન્સેપ્ટ છે એને અસ્તિત્વમાં લાવનાર ઘણા બધા વ્યક્તિઓ છે. તો એમણે અસ્તિત્વમાં લાવતા પહેલાં અમુક વસ્તુઓ વિશે પોતાની જે ધારણાઓ છે એ મૂકેલી છે. તો તમને ટોટલ 10 ધારણાઓ આપવામાં આવી છે. કેટલી આપવામાં આવી છે? 10. જેમાંથી સ્ક્રીન ઉપર તમે 5 જોઈ શકો છો. તો પહેલામાં કીધું છે આપણને પૂર્ણ હરીફાઈ. પહેલો પોઈન્ટ શું કીધું છે ધારણાની અંદર? પૂર્ણ હરીફાઈ. તો વસ્તુ અને ઉત્પાદનના સાધનના બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે તેવું આપણને ધારવામાં આવેલું છે. એટલે કે સાધન બજારની પૂર્ણ હરીફાઈ હોવાથી કોઈ એક પેઢી ઉત્પાદનના સાધનમાં રોકાણમાં ગમે તેટલો વધારો કરે પરંતુ નિયત કિંમતે તે સાધન મેળવી શકે છે. એટલે કે પેઢીની દ્રષ્ટિએ ઉત્પાદનના સાધનનો પુરવઠો એ સંપૂર્ણ કેવો છે? મૂલ્ય સાપેક્ષ છે. કેવો છે? મૂલ્ય સાપેક્ષ. વસ્તુ બજારમાં પૂર્ણ હરીફાઈ હોવાથી પેઢીએ આપેલી કિંમત ગમે તેટલા એકમોનું વેચાણ કરી શકે છે. એટલે કે પેઢીની વસ્તુ માટેની સીમાંત આવક અને સીમાંત સરેરાશ આવકની રેખા એક જ અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે. તો અહીંયા આપણને પૂર્ણ હરીફાઈવાળા બજાર વિશેની વાત કરવામાં આવેલી છે. એટલે કે એમણે કીધું છે ક્લિયરલી કે જે પેઢી છે એમની દ્રષ્ટિએ ઉત્પાદનના જે સાધનોનો પુરવઠો છે, એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજનનો જે પુરવઠો છે તે કેવો છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. ઓકે, આગળ પોઈન્ટ નંબર 2 તરફ. તો પોઈન્ટ નંબર 2માં તમને કીધું છે પૂર્ણ રોજગારી. તો પૂર્ણ રોજગારી કોને? તો આપ્યું છે આપણને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે એવું ધારી લીધું છે. અને આ ધારણા મુજબ ઉત્પાદનનું કોઈ પણ સાધન બેકાર નહીં હોવાથી ઉત્પાદનના સાધનને પ્રવર્તમાન કિંમત કરતાં ઓછી કિંમતે એક પણ સાધન પેઢીને પ્રાપ્ત થતું નથી. એટલે કે જે 4 સાધનો છે જમીન, મૂડી, શ્રમ, નિયોજન, એમાંથી એક પણ સાધન બેકાર નથી. એટલે કે એનો યુઝ નહીં થતો એવું જોવા મળતું નથી. અને ઉત્પાદનના સાધનોને પ્રત્યેક એકમને ચાલુ કિંમતે રોજગારી મળી રહે છે. એટલે હવે રોજગારી કોને મળે છે? તો 4 સાધનોને મળે છે એમ કીધું છે. એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન 4ને
કંપની એક સાથે ઉપયોગમાં લે છે અને એમને રોજગારી મળે છે એવું ધારી લેવામાં આવેલું છે. પરંતુ આપણને ખબર છે ઘણી વખતે આ વસ્તુ પોસિબલ થતી નથી, કારણ કે એક પ્રક્રિયા ચાલતી હોય, એક જગ્યાએ ચાલતી હોય, ત્યારે અન્ય જગ્યાએ અન્ય પ્રક્રિયાઓ ઠપ હોય છે, બંધ હોય છે. એટલે કે આપણને જસ્ટ કીધું છે, ધારણા રાખી છે કે પૂર્ણ રોજગાર છે, પરંતુ જ્યારે એક રોજગાર ચાલતો હોય ત્યારે અન્ય રોજગાર આપણને એટલો બધો કાર્યશીલ જોવા મળતો નથી. એટલે કે ઉત્પાદનના સાધનો એકચ્યુઅલમાં પૂર્ણ રોજગારી મેળવતા નથી, પરંતુ ધારણા આપણને કરીને આપી છે કે બધાને રોજગારી મળી છે. ઓકે, પછી નંબર 3 આપ્યો છે આપણને મહત્તમ નફાનો હેતુ. તો ધંધાનો તો હેતુ છે જ આ. તો ઉત્પાદકનો હેતુ મહત્તમ નફાનો છે. એટલે કે દરેક પેઢી ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન કરીને નફો મેળવવાનો પ્રયત્ન કરે છે, અને આ માટે સાધનના સીમાંત ઉત્પાદકતા અને સાધનની કિંમતની સરખામણી કરતો જોવા મળે છે. ઓકે, એટલે કે જેટલા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એટલા પૈસા એને કેટલા જલ્દી ફરીથી પ્રાપ્ત થઈ જાય છે એની એ શું કરશે? કમ્પેરિઝન કરશે. નંબર 4, સીમાંત ઉત્પાદકતાને માપી શકાય છે. તો ઇન ધેટ ઉત્પાદનના સાધનોનું સાધન પ્રમાણ સ્થિર રાખીને કોઈ એક સાધનના પ્રમાણમાં વધઘટ કરીને તેની સીમાંત ઉત્પાદકતા માપી શકાય છે. એટલે કે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન. તો એનામાંથી આપણે કોઈ 3 જે સાધનો છે એમને સ્થિર ધારી લેવાનું છે, અને ફક્ત કોઈ એક સાધનમાં થોડો ઘણો વધારો અને ઘટાડો કરવાનો. તો એ વધારા ઘટાડાના કારણે આપણા ઉત્પાદનમાં કેટલો વધારો ઘટાડો થઈ શકે છે તેને આપણે તે એક સાધન એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજનમાંથી ગમે તે એક સાધનની સીમાંત ઉત્પાદકતાને આપણે માપી શકીએ છીએ. ઓકે, ક્લિયર છે? ધ્યાન આપજો. 4 સાધનો છે, 4માંથી 3ને તમારે શું કરવાનું છે? સ્થિર ધારી લેવાનું, અને ફક્ત એક સાધનમાં વધારો ઘટાડો કરવાનો. અને એ એક સાધનમાં વધારો ઘટાડો કરવાના કારણે ઉત્પાદનની અંદર જે વધારો ઘટાડો થશે તેને આપણે તે એક સાધનની સીમાંત ઉત્પાદકતા કહી શકીએ છીએ. એટલે કે કોઈ પણ એક સાધનની અવેજીમાં સરળતાથી બીજું સાધન ઉપયોગમાં લઈ શકાય છે કે નહીં તે પણ આપણે જાણી શકીએ છીએ. ક્લિયર? પછી છે નંબર 5, સમાન ગુણી એકમો. એટલે કે એક જેવા એકમો. તો ફેરફાર કરવામાં આવતા ઉત્પાદનના સાધનના તમામ એકમો સમાન ગુણી છે એવું ધારી લીધું છે. એટલે કે સાધનના તમામ એકમોની કાર્યક્ષમતા કેવી છે? એક સરખી છે. પણ આપણને ખબર છે કે તમામ એકમોની કાર્યક્ષમતા એક સરખી આપણને ભાગ્યે જ જોવા મળે છે, બાકી જલ્દી આપણને કાર્યક્ષમતામાં એક સરખાપણું જોવા મળતું નથી. ઓકે, સો આટલું તમને આ સ્ક્રીન ઉપર આપવામાં આવેલું છે. નેક્સ્ટ પેજ શેર કરું છું. ઓકે, પોઈન્ટ નંબર 6 તમે જોઈ શકો છો, આપેલું છે આપણને ઘટતી પેદાશનો નિયમ. કયો નિયમ? ઘટતી પેદાશનો નિયમ. તો ઉત્પાદનના અન્ય સાધનોની પ્રમાણ સ્થિર રાખીને કોઈ એક સાધનના પ્રમાણમાં વધારવાથી અમુક ચોક્કસ બિંદુ પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. એટલે કે હમણાં જ આપણે પોઈન્ટ નંબર 4 જોયો કે જેમાં લખ્યું હતું કે સીમાંત ઉત્પાદકતાને માપી શકાય છે, જેમાં એ પણ કીધું કે 3 સાધનોને સ્થિર રાખવાના, કોઈ એકની અંદર વધારો ઘટાડો કરવાનો. તો આવું જ્યારે આપણે કરીશું તો એમાં આપણને અમુક ચોક્કસ બિંદુ પછી, જ્યારે તમે આ વસ્તુનો ગ્રાફ પ્રેઝન્ટ કરશો તો એમાં અમુક ચોક્કસ બિંદુ પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડતો જોવા મળશે. ઓકે, પછી છે નંબર 7, સાધન ગતિશીલ છે. તો ઉત્પાદનના સાધનો ભૌગોલિક અને વ્યવસાયિક રીતે સંપૂર્ણ ગતિશીલ છે એવું માનવામાં આવેલું છે. એટલે કે ઉત્પાદનના સાધનો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં અને એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં સંપૂર્ણ ગતિશીલ છે એવું માનવામાં આવે છે. જ્યારે જમીન એ એક એવી વસ્તુ છે કે જે તમને આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતી જોવા મળતી નથી. ઓકે, એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે આપણને સાધનો વિભાજ્ય છે. તો ઉત્પાદનના સાધનો નાના એકમોમાં કેવા છે? વિભાજ્ય છે એવું કહેવામાં આવેલું છે. નંબર 9, ઉત્પાદન પદ્ધતિમાં સ્થિરતા. તો ઉત્પાદન પદ્ધતિ સ્થિર છે એટલે કે ઉત્પાદનના સાધન પ્રમાણમાં વધઘટ કરતી વખતે ઉત્પાદનની પદ્ધતિ બદલાતી નથી એવું માનવામાં આવેલું છે. જો કે આપણને ખબર છે કે ઉત્પાદનના સાધનોમાં વધારો ઘટાડો થાય તો ઓટોમેટિકલી જે પદ્ધતિ છે એમાં પણ ચેન્જ આવવાનો જ, પરંતુ અહીંયા ધાર્યું છે કે ઉત્પાદન પદ્ધતિમાં
કોઈ પણ જાતનો બદલાવ આવતો નથી. ઓકે, અને છેલ્લો પોઈન્ટ આપણને કીધો છે પસંદગીના ધોરણો સ્થિર છે. તો જે ઉત્પન્ન થતી વસ્તુઓ છે એ અંગે લોકોની પસંદગીના ધોરણો કેવા માનવામાં આવ્યા છે? સ્થિર માની લીધા છે. એટલે કે જે લોકો વસ્તુનું ખરીદી કરે છે તો એમને વેરાયટી નથી જોઈતી, એમને જે વસ્તુ અવેલેબલ છે એ વસ્તુ લેવા માટે લોકો તૈયાર છે. ક્લિયર? તો આટલા 10 તમને શું આપવામાં આવેલા છે? ધારણાઓ આપવામાં આવેલી છે. ઓકે, હવે આગળ તમને આ જ પોઈન્ટની અંદર પોઈન્ટ નંબર 4 આપેલું છે. ઘણું બધું તમને કોઠા અને આલેખ દ્વારા દર્શાવવામાં આવેલું છે, બટ એ વસ્તુ આપણે કશું જ ધ્યાનમાં લેવાની નથી. એક્ઝામમાં આવશે ફક્ત ને ફક્ત એટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. ઓકે, સો પેજ નંબર 82 ઉપર તમને આ પોઈન્ટ નંબર 3 આપવામાં આવેલો છે. વહેંચણીના સીમાવર્તી ઉત્પાદકતા સિદ્ધાંતની મર્યાદાઓ. પેજ નંબર 82 ઉપર તમને આ સિદ્ધાંતની મર્યાદાઓ આપવામાં આવેલી છે. ઓકે, તો આ જે મર્યાદાઓ તમને આપવામાં આવેલી છે એમાં તમે બુકમાં જોશો તો તમને લગભગ 18 જેટલી મર્યાદાઓ આપેલી છે. કેટલી છે? 18. પરંતુ એક્ઝામ માટે તમારે ઓછામાં ઓછી 12 થી 15 સુધીની મર્યાદાઓ લખવાની રહેશે. ઓકે, તો આ જે મર્યાદાઓ તમને આપી છે એનામાં તમારે ડીપમાં જવાની જરૂર નથી. અમુક વસ્તુ જે આઈએમપી છે એ હું તમને અહીંયા સમજાવીશ ટૂંકમાં, અને ઝડપથી સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો પોઈન્ટ નંબર 1 આપણને કીધું છે કે સીમાંત ઉત્પાદકતા માપવી કેવી છે? મુશ્કેલ છે. તો કીધું છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન એ અનેક સાધનોના સહકારનું પરિણામ છે. સિમ્પલ છે. તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા બેસશો તો તમને ઘણી વખતે જમીન, મૂડી, શ્રમ, નિયોજન ચારેચારની જરૂર પડે છે, અને ઘણી વખતે આમનામાંથી એટલે 4માંથી ઓછા સાધનોની પણ જરૂરથી તમે શું કરી શકો છો? વસ્તુનું ઉત્પાદન કરી શકો છો. ઓકે, તો આધુનિક વિશાળકાય ઉદ્યોગોમાં કોઈ એક સાધનની સીમાંત ઉત્પાદકતા માપવી એ કેવી છે? મુશ્કેલ છે. નાનો ઉદ્યોગ હોય તો તમે બાય ચાન્સ માપી પણ શકશો, પરંતુ જો મલ્ટીનેશનલ કંપની હશે, મોટી કંપની હશે, તો એમાં તમે વસ્તુ માટેની અથવા એટલે એક સાધન માટેની સીમાંત ઉત્પાદકતા માપી શકશો નહીં. અતિ વિશાળ કદની પેઢીમાં કોઈ સાધનના એક એકમમાં વધારો કે ઘટાડો કરવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એક્ઝામ્પલ આપ્યું છે, સારું જોઈ શકો છો. કોઈ પેઢીમાં 5000 કામદારો કામ કરતા હોય અને તેમાં 5001 કામદારો રોકવામાં આવે તો કુલ ઉત્પાદનમાં વધઘટ થતો નથી, અને તેથી વધારાના શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 0 છે તેમ કહેવું એ અયોગ્ય ગણી શકાય. આ જ રીતે યોજકની સીમાંત ઉત્પાદકતા માપવું એ ઘણું બધું મુશ્કેલ પણ ગણી શકાય છે. ક્લિયર છે? નેક્સ્ટ પોઈન્ટ પેજ નંબર તમને 83 ઉપર આપવામાં આવેલું છે વટાવયુક્ત સીમાંત ઉત્પાદકતા. કેવી સીમાંત ઉત્પાદકતા? વટાવયુક્ત. તો પ્રોફેસર ટાઉસિંગના મતે ઉત્પાદનના દરેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું નહીં પરંતુ વટાવયુક્ત સીમાંત ઉત્પાદકતા જેટલું વળતર ચૂકવવામાં આવે છે. આવું આપણને કોણ કહે છે? પ્રોફેસર ટાઉસિંગ કહે છે. કેમ? કારણ કે ઉત્પન્ન થયેલ માલનું વેચાણ થઈને નાણાં મળે તેમાં થોડો સમય લાગે છે. આ તો વસ્તુ સિમ્પલ છે, આપણને ખબર છે. વસ્તુ ઉત્પાદન તો થઈ જાય છે, પરંતુ એ માર્કેટમાં વેચાય ત્યાં સુધી ઘણો બધો સમય પણ લાગી શકે છે. એટલા માટે જે તમને પૈસા પ્રાપ્ત થશે તેમાં આપણને થોડો ઘણો સમય લાગે છે, અને આ પૈસા આવે તે પહેલાં શ્રમિકને વેતન ચૂકવવું પડે છે. જે માટે તમે શું કરો છો? પૈસા વટાવથી લાવો છો. કારણ કે તમે શું કર્યા છે? કર્મચારીઓને કંપનીમાં રોક્યા છે. તો હવે કર્મચારીને જો તમે કામ કરતા રાખવા માંગો છો તો તમારે શું કરવું પડશે? કમ્પલસરી દર મહિને એમને પગાર પેમેન્ટ આપી દેવી પડશે. પરંતુ હજુ તમારી ઉત્પાદન જે થયેલું છે એને તમે વેચ્યું નથી, એના પૈસા તમને મળ્યા નથી, પરંતુ તમારી સામે પેમેન્ટ આવીને ઊભી છે. તો તમે શું કરો છો? વટાવથી પૈસા લાવો છો, અને આ વટાવ જેટલી રકમ કાપીને મજૂરોને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વેતન ચૂકવવામાં આવે છે. ઓકે, એક્ઝામ્પલ આપેલું છે. દાખલા તરીકે કાપડની મિલમાં કામ કરતા કામદારને દર માસની 1લી તારીખે વેતન ચૂકવવાનું હોય, પરંતુ કાપડ વેચાય અને તેના નાણાં પ્રાપ્ત થાય તેમાં સમય લાગે છે. આથી યોજકે વટાવથી નાણાં લાવવા પડે છે, અને આ વટાવની રકમ શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના પ્રમાણે થતા વેતનમાંથી કાપી લેવી પડતી હોય છે. ઓકે, ક્લિયર છે? સહેલો કોન્સેપ્ટ છે. નંબર 3, વાસ્તવિક પરિબળોની ઉપેક્ષા કરવામાં આવેલી છે.
તો સાધન કિંમત નિર્ધારણમાં ઘણીવાર સીમાંત ઉત્પાદકતામાં ઉપરાંત લઘુત્તમ વેતનનો કાયદો જોવા મળે છે, સામૂહિક સોદા શક્તિ, સામાજિક તથા રાજકીય પરિબળો, આવા ઘણા બધા પરિબળો હોય છે કે જે મહત્વનો ભાગ ભજવે છે અને આ સિદ્ધાંતમાં આવા પરિબળો તરફ શું કરવામાં આવેલું છે? દુર્લક્ષ્ય કરવામાં આવેલું છે, એટલે કે ધ્યાનમાં લેવામાં આવેલું નથી. નંબર 4, મહત્તમ નફાની મર્યાદા. આ સિદ્ધાંતમાં એવું માની લેવામાં આવેલું છે કે યોજક મહત્તમ નફાને ધ્યાનમાં રાખીને સાધન સંયોજન કરે છે, પરંતુ વાસ્તવમાં યોજક ઉત્પાદનના સાધનનું સંયોજન કરતી વખતે સલામતી અને નફાને એમ બંનેને ધ્યાનમાં લેતો હોય છે. ઓકે. નંબર 5, સીમાંત ઉત્પાદકતા અને વેતનનો સંબંધ. તો આ સિદ્ધાંત મુજબ સીમાંત ઉત્પાદકતા એક કારણ છે અને વેતન એ તેનું પરિણામ છે, પરંતુ ઘણીવાર પ્રથમ વેતન વધે છે અને તેથી જ શ્રમિકને અનાજ, શિક્ષણ વગેરે જેવી જરૂરિયાતો પૂરતી મળે તો શ્રમિકની કાર્યદક્ષતા વધે છે અને પરિણામે સીમાંત ઉત્પાદકતા પણ વધે છે. તો આમ જોવા જઈએ તો જે કારણ હતું તે પરિણામ બની જાય છે અને પરિણામ જે હતું એ કારણ બનતું પણ જોવા મળે છે. તો આમ સીમાંત ઉત્પાદકતા અને વેતન વચ્ચે કાર્યકારણનો નહીં પરંતુ પારસ્પરિક સંબંધ છે તેમ આપણે કહી શકીએ છીએ. ઓકે. નંબર 6 આપેલું છે કે લાંબા ગાળે બિન ઉપયોગી. તો આ સિદ્ધાંત સમયના લાંબા ગાળાના સંદર્ભમાં સાધનના ભાવ નિર્ધારણને સમજાવે છે. પ્રોફેસર કેઇન્સના મતે આર્થિક વિશ્લેષણમાં તો ટૂંકા ગાળા માટે જ ઉપયોગી છે અને લાંબા ગાળે તો બધા મૃત્યુ પામવાના જ છે. તો આ સિદ્ધાંતના સમયના ટૂંકા ગાળામાં સાધનના મૂલ્ય નિર્ધારણને અસર કરતા પરિબળો ચર્ચવામાં નિષ્ફળ ગયો છે તેમ આપણને પ્રોફેસર કેઇન્સ જણાવે છે. ઓકે. સો આટલું તમને આ સ્ક્રીન ઉપર આપવામાં આવેલું છે. નેક્સ્ટ શેર કરું છું પોઈન્ટ નંબર 7, અસરકારક માંગ. તો આ સિદ્ધાંત મુજબ સાધનના માંગનો આધાર સીમાંત ઉત્પાદકતા ઉપર છે અને વાસ્તવમાં સાધનની માંગનો આધાર એ અસરકારક માંગ ઉપર છે. આ સિદ્ધાંત દ્વારા ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ એવું પુરવાર કરવા માંગે છે કે સીમાંત ઉત્પાદકતા બરાબર વેતન હોવાથી જો વેતનમાં કાપનો માર્ગ અપનાવાય તો સીમાંત ઉત્પાદકતા કરતાં વેતન ઓછા રહેતા શ્રમિકોની માંગ વધે છે અને બેકારીને નિવારી શકાય છે. કેઇન્સના મતે બેકારીનું કારણ ઊંચા વેતનનું નહીં પરંતુ અસરકારક માંગનો અભાવ જવાબદાર છે. ઓકે. પછી છે નંબર 8, સાધનનું મૂલ્ય નિર્ધારણ સમજાવતો નથી. એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન, આ 4 સાધનો છે તેમનું મૂલ્ય નિર્ધારણ સમજાવતો નથી. તો આ સિદ્ધાંત સાધનના વેતન દરમાં આપી દીધેલા ગણાવે છે. એટલે કે સાધનને વેતન દર શું કરીએ છે? આપી દીધેલા ગણાવે છે અને એ સંદર્ભમાં પેઢી કેટલા સાધનો રોકશે તેની ચર્ચા કરે છે. તે સાધનનું મૂલ્ય નિર્ધારણને સમજાવતો નથી. આપણા ઉદાહરણોમાં જોઈએ તો શ્રમિકને વેતન દર 40 રૂપિયા હોય તો યોજક કેટલા શ્રમિકો રોકશે તેની સમજૂતી આપે છે. એટલે કે શ્રમિકોનું કેટલું વેતન વધારે વેતન મળશે તેની ચર્ચાના સ્થાને ₹40ના વેતન કેટલા શ્રમિકો રોકશે તેની વધુ સમજૂતી આપેલી જોવા મળે છે. ઓકે. અને 9 નંબરના પોઈન્ટમાં કીધું છે નફાને લાગુ પાડવામાં મુશ્કેલી. તો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત કદાચ ભાડું, વેતન, વ્યાજના ખ્યાલને સમજાવી શકે પરંતુ યોજકને મળતા નફાના ખ્યાલને સમજાવી શકતો નથી. કારણ કે આ સિદ્ધાંત પ્રમાણે સાધનની સીમાંત ઉત્પાદકતા માપવામાં ફેરફાર કરવામાં આવતા સાધનના તમામ એકમો સમાન ગુણીને ધારી લીધા છે, જ્યારે વાસ્તવમાં યોજકના તમામ એકમોની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે અને આથી નફાના સંદર્ભમાં સમજૂતી આપવી એ આપણને કોમ્પ્લિકેટેડ, મુશ્કેલભરી જોવા મળે છે. ઓકે. સો આટલા 9 સુધીના પોઈન્ટ તમને પેજ નંબર 83 ઉપર આપેલા છે. નેક્સ્ટ પેજ નંબર 84 ઉપર પોઈન્ટ નંબર 10 થી કન્ટિન્યુ કરીશું. આપેલું છે આપણને કે આદર્શલક્ષી વિજ્ઞાનની તરીકે ઉપેક્ષા. તો એમાં સાધનના સિદ્ધાંતનો ઉત્પાદકતાનો સિદ્ધાંત સાધન કિંમત કેવી રીતે નક્કી થાય છે તે સમજાવે છે, પરંતુ આ કિંમત ઇષ્ટ તરીકે કે પછી આદર્શ છે તેનો પ્રશ્નનો જવાબ આપતી નથી. તો બીજા શબ્દોમાં કહીએ તો અર્થશાસ્ત્રમાં આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે આ ખ્યાલ તરફ દુર્લક્ષ્ય સેવેલું જોવા મળે છે. ઓકે.
11 નંબરમાં કીધું છે કે સાધન પુરવઠા તરફ પણ દુર્લક્ષ્ય કરવામાં આવેલું છે. તો કેટલાક અર્થશાસ્ત્રીના મતે આ સિદ્ધાંત માત્ર ઉત્પાદનના સાધનના માંગનો વિચાર કરતો હોવાથી તે એકપક્ષીય અને અપૂર્ણ છે. દાખલા તરીકે શ્રમિકનું વેતન માત્ર સીમાંત ઉત્પાદકતા ઉપર આધારિત માંગ દ્વારા નક્કી થતું નથી, પરંતુ શ્રમિકની માંગ અને પુરવઠો બંને પરિબળ દ્વારા નક્કી થાય છે. જો કે આ સિદ્ધાંતમાં આપવામાં આવેલી પૂર્ણ હરીફાઈની ધારણા ગણતરીમાં લઈએ તો આ ટીકા અર્થહીન છે એમ પણ આપણે ગણી શકીએ છીએ. એના પછી નંબર 12, પૂર્ણ હરીફાઈની અવાસ્તવિક ધારણા. હવે આ આપણને ખબર છે કે પૂર્ણ હરીફાઈનો ખ્યાલ ફક્ત છે, બાકી રિયલમાં આપણને પૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી. તો આ સિદ્ધાંત પૂર્ણ હરીફાઈના અવાસ્તવિક ધારણા ઉપર રચાયેલો છે. આજે વાસ્તવમાં વસ્તુ બજાર કે સાધન બજારમાં ક્યાંય સંપૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી. મોટાભાગે ઇજારો કે ઇજારાયુક્ત હરીફાઈ હોવાથી સાધનને તેની સીમાંત ઉત્પાદકતા કરતાં ઓછું વેતન ચૂકવવામાં આવતું હોય છે. ઓકે, આગળનો નાનો પેરેગ્રાફ જે તમને આપેલો છે એ જોવાની જરૂર નથી. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવી જાઓ. પોઈન્ટ નંબર 13, પૂર્ણ રોજગારીની અવાસ્તવિક ધારણાઓ. તો અહીંયા આપણને કીધું છે કે જે પૂર્ણ રોજગારી મળે છે તો ખરેખરમાં એ પણ અવાસ્તવિક ધારણા છે. તો આ સિદ્ધાંત પૂર્ણ રોજગારીની અવાસ્તવિક ધારણા ઉપર રચાયેલો છે. વાસ્તવમાં દુનિયાના કોઈ પણ દેશમાં 100% સંપૂર્ણ રોજગારી જોવા મળતી નથી. જો દેશમાં બેકારી પ્રવર્તતી હોય તો લાંબા ગાળે ઉત્પાદનના સાધનને તેની સીમાંત ઉત્પાદક કરતાં ઓછું વેતન આપવું શક્ય બની શકે છે. ઓકે, સો આ 13 નંબર સુધી તમને આ સ્ક્રીન ઉપર આપવામાં આવ્યું છે. નેક્સ્ટ પેજ હું શેર કરું છું. 14 to 18 તમને પોઈન્ટ આપવામાં આવેલા છે. તો 14 નંબરના પોઈન્ટમાં કીધું છે ઉત્પાદનના સાધનની સંપૂર્ણ ગતિશીલતાનો અભાવ. તે જે ઉત્પાદનના સાધનો છે 4 તો એમની ગતિશીલતા આપણને જોવા મળતી નથી. જેમ કે મેં તમને કીધું કે જમીનને તમે ઉપાડીને બીજી કોઈ જગ્યાએ લઈ જઈ શકતા નથી, તો એ સંપૂર્ણ ગતિશીલ નથી. ઓકે, તો આ સિદ્ધાંતમાં ઉત્પાદનના સાધનો ભૌગોલિક તેમજ વ્યવસાયિક રીતે સંપૂર્ણ ગતિશીલતાની ધારણા ઉપર રચાયેલો છે. વાસ્તવમાં ટેકનોલોજીકલ કારણોસર, વ્યવસાયિક અને આર્થિક તેમજ રાજકીય કારણોસર ભૌગોલિક સંપૂર્ણ ગતિશીલતા જોવા મળતી નથી. નંબર 15, ઘટતી પેદાશની અવાસ્તવિક ધારણા. તો આ સિદ્ધાંતમાં ઘટતી પેદાશની અવાસ્તવિક ધારણા ઉપર રચાયેલો છે. સીમાંત ઉત્પાદકતા ક્રમશઃ વધતી હોય તો આ સિદ્ધાંત સાચો પડતો નથી અને વૈજ્ઞાનિકની શોધખોળો દ્વારા ઘણા ક્ષેત્રોમાં ઘટતી પેદાશને આપણે શું કરી શકીએ છીએ? રોકી પણ શકીએ છીએ. ઓકે, નંબર 16, સમાનતા અને વિભાજ્યતાની અવાસ્તવિક ધારણા. તો આ સિદ્ધાંતમાં ફેરફાર કરવામાં આવતા ઉત્પાદનના સાધનના તમામ એકમો અવાસ્તવિક રીતે સમાન ગુણી અને વિભાજ્ય છે તેવું ધારી લીધેલું છે અને વાસ્તવમાં ઉત્પાદનના સાધનોમાં મજૂર જેવા જીવન સાધનની કાર્યક્ષમતા સમાન રહેવી એ શક્ય નથી. કારણ કે મજૂર વ્યક્તિ એવો છે કે જે જ્યારે યુવાન હોય છે તો તેની કાર્યક્ષમતા વધારે હોય છે. જેમ એની ઉંમર વધતી જાય છે તેમ તેમ એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, એટલે સમાન રહી શકતી નથી. એટલે કે અમુક હદ સુધી સાધનો વિભાજ્ય હોય છે. ઓકે, નંબર 17, ફ્રેઝરના મત પ્રમાણે આ સિદ્ધાંત વધુ પડતો જડ અને અવાસ્તવિક ધારણા ઉપર આધારિત છે. તેમાં અનેક વસ્તુઓ બિનજરૂરી રીતે ઉમેરવામાં આવેલી છે તો અનેક વસ્તુઓ બિનજરૂરી રીતે બાકાત પણ રાખવામાં આવેલી છે. એટલે કે અમુક વસ્તુની જરૂર નથી તો પણ અંદર ઉમેરવામાં આવેલા છે અને જેમની જરૂર છે એમને ઉમેરવામાં આવેલા નથી, તેવું આપણને કહેવામાં આવેલું છે. અને છેલ્લો પોઈન્ટ તમને આપેલો છે અપેક્ષિત સીમાંત ઉત્પાદકતા. કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે ઉત્પાદનના સાધનને તેમની વાસ્તવિક સીમાંત ઉત્પાદકતા જેટલો નહીં પણ અપેક્ષિત સીમાંત ઉત્પાદકતા જેટલો બદલો ચૂકવાય છે. સાધનની સાચી સીમાંત ઉત્પાદકતા તો તેના દ્વારા બનેલી વસ્તુ કઈ કિંમતે વેચાય છે તે જાણ્યા બાદ તમે નક્કી કરી શકો છો. જ્યારે સાધનને તો અપેક્ષિત સીમાંત ઉત્પાદકતા પ્રમાણે વળતર ચૂકવી દેવું પડે છે. દાખલા તરીકે જમીન માલિકને ત્યાં વાવણી કરવામાં આવેલ મજૂરને અપેક્ષિત ખેત પેદાશની ઉત્પાદકતાના આધારે તાત્કાલિક વેતન ચૂકવી દેવું પડે છે. ઓકે, સો આ તમને ટોટલ 18 જેટલા પોઈન્ટ વહેંચણીની સીમાવર્તી ઉત્પાદકતાના સિદ્ધાંતની મર્યાદાઓ તરીકે આપેલા છે. અને મેં જેમ તમને કીધું કે 18 આપેલા છે, જેમાંથી તમારે 12 થી 15 જેટલા મુદ્દાઓ યાદ રાખવાના રહેશે. તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 જે આપેલો છે એટલે કે
સાધન કિંમત નિર્ધારણ માટેનો અલગ સિદ્ધાંત અને વહેંચણીના સીમાવર્તી ઉત્પાદકતાના સિદ્ધાંતની સમજૂતી આપી તેની મર્યાદા વિશે ચર્ચા કરો. તો એ અહીંયા પૂરો થાય છે. ઓકે, આઈ નો ઘણો લેન્ધી છે, કોમ્પ્લિકેટેડ છે, પરંતુ શાંતિથી સાંભળજો, બુક લઈને વાંચવા બેસજો, સમજવાનો પ્રયત્ન કરશો તો ટોપિક તમારો ક્લિયર થઈ જશે. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર, જેની અંદર આપણે રિકાર્ડોનો જે ભાડાનો સિદ્ધાંત છે એના વિશે ચર્ચા વિચારણા કરીશું. કોઈ પણ જાતની ડિફિકલ્ટી, ક્વેશ્ચન, ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પણ જણાવી શકો છો. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન, બાય બાય એન્ડ ટેક કેર એવરીવન. હેવ અ નાઇસ ડે.